हेलो दोस्तों, वेलकम टू ट्रांसलेट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આપણે મિશન જેટકો, બરાબર, જેટકોની જે આપણે વિદ્યુત સહાયક આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો માટે ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની જે એક્ઝામ આવવાની છે, બરાબર, તો એના માટે આપણે મિશન જેટકો એક સિરીઝ બહાર પાડેલી છે, બરાબર, જેની અંદર આપણે આની પહેલાં તમે વિડીયો જોયેલા હોય તો એક આપણે ટ્રાન્સફોર્મરનો વિડીયો મૂકેલો છે, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને બેઝિક ઇલેક્ટ્રિકલ એક રિવિઝન સિરીઝ જેવું આપણે કન્ટિન્યુ કર્યું છે, બરાબર। અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો બહુ જ સારો એવો પ્રતિસાદ આવી રહ્યો છે, બરાબર, કારણ કે હું કમેન્ટને બધી વાંચું છું એટલે મને ખબર પડે છે ભાઈ તમને આ વિડીયો ગમતા જાય છે, બરાબર। અને વન બાય વન આપણે કન્ટિન્યુ સિરીઝ આગળ વધારતા જઈએ છીએ, બરાબર। પણ મારે એક ખાસ વાત જણાવી છે, ભાઈ તમે વિડીયો જુઓ છો એ તમને એક રિવિઝન કન્સેપ્ટ માટે છે, સાથે સાથે તમારે આકાશ પબ્લિકેશનની અથવા ધ્રુવ પબ્લિકેશનની જે બુક છે એમાંથી એમસીક્યુ તમારે વાંચવા જોશે, બરાબર। એટલે તમે વિડીયો જુઓ, એક કે બે વખત વિડીયો જુઓ, પછી તમે ડેઈલી 2-3 કલાક તમારે એમસીક્યુ પ્રેક્ટિસ તમારે એમાંથી કરવી જોશે, બરાબર। મારી પાસે અત્યારે એટલો બધો સમય નથી કે હું એમસીક્યુના વિડીયો બનાવું અને આપણા આ કન્સેપ્ટના પણ વિડીયો બનાવું, બરાબર। એટલે મેં અત્યારે વધારે કન્સેપ્ટ ઉપર ફોકસ કર્યું છે કે ભાઈ કન્સેપ્ટમાં ઘણું બધું તમને જો કવર થઈ જાય ને તો એમાંથી તમને એમસીક્યુ તમે વાંચો તો ઘણા તમને ક્લિયર થઈ જાય, બરાબર। એટલે મેં કન્સેપ્ટ ઉપર ફોકસ કર્યો છે, બરાબર। આના પછીની જે નેક્સ્ટ એક્ઝામ છે, ઘણા બધા યુજીવીસીએલ માટે એમ કહી છે, તો એ બધી એક્ઝામમાં કદાચ આપણે બનશે કે આગળ વધશું તો આપણે આ જ વિડીયો તમે જોશો તો હું તો હવે ફ્રી થઈ જઈશ તો હું આપણે એમાંથી એમસીક્યુના વિડીયો બનાવતા જઈશ, બરાબર। અને ખાસ આની પહેલાં મેં આપણે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનનો નાનકડો વિડીયો બનાવ્યો 15-16 મિનિટનો, બરાબર। હવે તે સમયે મારા પાસે એટલો બધો સમય નહોતો શૂટિંગ કરવાનો, પણ જે તે સમયે મને એમ થયું ભાઈ એકય દિવસ ખાલી ન જાય એટલે વિદ્યાર્થીને કાંઈક મળતું રહે એટલે મેં એ વિડીયો બનાવ્યો હતો, બરાબર। હવે આજના વિડીયોમાં ઓલમોસ્ટ બને ત્યાં સુધી આપણે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન કવર કરી લેશું એટલે તમને વાંધો ના આવે। અને આજે વખત તમે લખીને જ રાખ્યું એટલે શું છે ભાઈ વિડીયો બને ત્યાં સુધી હું લખવાનો ટાઈમ થાય એટલે એ ખાલી ખોટે એટલો ટાઈમ બગડે એના કરતાં પહેલાં લખી રાખ્યું એટલે ફટાફટ આપણે ટોપિક છે એ કવર કરતા જાય, બરાબર। હવે આપણે શરૂ કરતા જઈએ તો કે 3 મેઇન ઇફેક્ટ છે, સ્કિન ઇફેક્ટ, કોરોના ઇફેક્ટ અને ફનાન્ટી ઇફેક્ટ। આમાંથી કંઈક ને કંઈક ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર। મેં આકાશ પબ્લિકેશનની જે બુક છે, બરાબર, એમાંથી મેં એમસીક્યુ જોયા અને એના પ્રમાણે મેં ટોપિક નક્કી કર્યા ભાઈ આ ટોપિક ભણાવવો જોઈએ, બરાબર। હવે વન બાય વન આપણે જોતા જઈએ। ભાઈ સૌથી પહેલાં આપણે કીધું સ્કિન ઇફેક્ટ, બરાબર। તો કે ભાઈ સ્કિન ઇફેક્ટ કેમાં થાય છે? તો કે ભાઈ એસી સિસ્ટમની અંદર, બરાબર, સ્કિન ઇફેક્ટ થાય છે। તમને એક બેઝિક તમને ખ્યાલ આપી દઉં, સ્કિન ઇફેક્ટ એટલે શું? માનો કે આ એક કંડક્ટર છે, બરાબર, અહીંયા હું દોરું છું, આ એક કંડક્ટર છે, આમાં હું ડીસી સપ્લાય જો પસાર કરું છું, ડીસી સપ્લાય પસાર કરું ને તો એનો મતલબ એવો છે કે આ બધા એરિયાની અંદર સમાન કરંટ ફ્લો થશે, સરખો કરંટ ફ્લો થશે, બરાબર। સોલિડ કંડક્ટર હશે ને તો એની અંદર સરખો કરંટ ફ્લો થશે। પણ જો હું એસી સપ્લાય પસાર કરું છું તો શું થશે ખબર છે? આ સરફેસના બહારના એરિયામાં કરંટ ફ્લો થશે, સરફેસના બહારના એરિયામાં કરંટ ફ્લો થશે, પણ જે આ વચ્ચેનો એરિયા છે ને અહીંયા કરંટ ફ્લો થશે નહીં। જે મેં આ ઘાટું ડોટ કર્યું ને એની અંદર કરંટ ફ્લો નથી થતો, એટલે વચ્ચે કોરમાં ઓછો કરંટ ફ્લો થાય છે અને સરફેસના બહારના એરિયામાં વધારે કરંટ ફ્લો થાય છે, બરાબર। એનું કારણ શું છે? તો કે ભાઈ મેઇન રીઝન છે એની કરંટ ડેન્સિટી। અહીંયા કરંટ ડેન્સિટી ઓછી છે અને બહારના એરિયામાં કરંટ ડેન્સિટી વધારે છે। તમારે એટલું બધું કંઈ આમ ડીપમાં જવાની જરૂર નથી। હવે વ્યાખ્યા જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવી જશે। તમને શું કહે છે? જ્યારે વાહકમાં એસી સપ્લાય પસાર કરવાથી કરંટ વાહકના અંદરના ભાગે પસાર થવાની જગ્યાએ બહારના ભાગે સરફેસ ઉપર વધારે ફ્લો થાય છે, કરંટ વધારે સરફેસ ઉપર એટલે આપણે કંડક્ટરની સરફેસ ઉપર ફ્લો થાય છે। આ ઘટનાને સ્કિન ઇફેક્ટ કહે છે। આટલું મગજમાં રાખવાનું। સ્કિન ઇફેક્ટ એટલે શું? તો કે ભાઈ આપણે કંડક્ટર વચ્ચે કોરની જગ્યાએ સરફેસ ઉપર વધારે કરંટ ફ્લો થાય છે, બરાબર। સ્કિન ઇફેક્ટ એસીમાં થશે, ડીસીમાં નહીં થાય। આ ક્વેશ્ચન તમને આવી શકે, બરાબર। નીચેનામાંથી એસીમાં થશે કે નહીં થાય? ડીસીમાં સ્કિન ઇફેક્ટની વેલ્યુ તો કે 0, ડીસીમાં થતી જ નથી, બરાબર। હવે અહીંથી મેં તમને 4 ટોપિક લખેલા। સ્કિન ઇફેક્ટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી, એટલે સમપ્રમાણમાં સ્કિન ઇફેક્ટ ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં હોય છે। એનો મતલબ જો ફ્રીક્વન્સીમાં વધારો થશે તો સ્કિન ઇફેક્ટમાં વધારો થશે, ફ્રીક્વન્સીમાં ઘટાડો થશે તો સ્કિન ઇફેક્ટમાં ઘટાડો થશે। આ એક વસ્તુ ખાસ મગજમાં રાખજો, આમાંથી એમસીક્યુ આવી શકે છે। સ્કિન ઇફેક્ટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એટલે કે સમપ્રમાણમાં વાહકના વ્યાસના। હવે જો કંડક્ટરનો ડાયામીટર આ વ્યાસ કીધો, બરાબર, આને આપણે વ્યાસ કીધો છે, આપણા કંડક્ટરનો ડાયામીટર છે। હવે આની જગ્યાએ હું વધારી દઉં તો એનો મતલબ આમાં સ્કિન ઇફેક્ટ વધી જશે। આ પહેલા ડાયામીટર, આ બીજો કંડક્ટર, આની અંદર સ્કિન ઇફેક્ટ વધી જશે અને જો હું ડાયામીટર ઘટાડી દઉં તો સ્કિન ઇફેક્ટ ઘટી જશે, ઓકે। ત્યાર પછી સ્કિન ઇફેક્ટ મેગ્નેટિક મટીરિયલમાં વધારે થાય છે અને સોલિડ કંડક્ટર હોય, જેમ કે મેં તમને અહીંયા કીધું સોલિડ કંડક્ટર મેં દોરેલો છે, તો સોલિડ કંડક્ટરમાં સ્કિન ઇફેક્ટ વધારે થશે। અને સ્ટ્રેન્ડેડ કંડક્ટર મેં તમને આની પહેલા આપણે વિડીયોમાં જોયું હતું, સ્ટ્રેન્ડેડ કલર વચ્ચે સ્ટીલ છે, આજુબાજુમાં એલ્યુમિનિયમના કંડક્ટર છે, તો આને આપણે સ્ટ્રેન્ડેડ કંડક્ટર કીધું। તો સ્ટ્રેન્ડેડ કંડક્ટરની અંદર તમે એક સિમ્પલ વસ્તુ જો, બધા કંડક્ટરનો ડાયામીટર ઘટી ગયો એટલે સ્કિન ઇફેક્ટ ઓછી થશે, બરાબર। સોલિડમાં વધારે થશે અને સ્ટ્રેન્ડેડ કંડક્ટરની અંદર સ્કિન ઇફેક્ટ ઓછી થશે। આટલું તમને સ્કિન ઇફેક્ટ વિશે આવડી જાય એટલે તમને ગમે એ ક્વેશ્ચન આવે તો તમને પરીક્ષામાં આવડી શકે છે, બરાબર। ત્યાર પછી હવે જોઈએ ફરાન્ટી ઇફેક્ટ, સોરી આપણે કોરોના ઇફેક્ટ, બરાબર।
બીજા નંબરની ઇફેક્ટ તમને આપી છે કોરોના ઇફેક્ટ. કોરોના ઇફેક્ટ શું કહી છે? બરાબર, તો કે વાહકની ફરતે જાંબલી રંગનો ચળકાટ જોવા મળે. આ એક કંડક્ટર છે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનની અંદર, વાહકની ફરતે બરાબર જાંબલી રંગનો તમને જાંબલી કલરનો ચળકાટ જોવા મળે અને હિઝિંગ સાઉન્ડ હિઝિંગ એવો તમને સાઉન્ડ આવે અને ઓઝોન ગેસ ઉત્પન્ન થાય છે. તો આ ઘટનાને કોરોના લોસ અથવા કોરોના કહે છે. બરાબર, કોરોના ઇફેક્ટ કહે છે. ક્લિયર? જાંબલી રંગનો ચળકાટ જોવા મળે, ઓઝોન ગેસ પ્રોડ્યુસ થાય અને હિઝિંગ સાઉન્ડ ઉત્પન્ન થાય લોંગ ટ્રાન્સમિશન લાઇનની અંદર સવારના સમયમાં ભેજવાળા વાતાવરણની અંદર. આ મોસ્ટલી રાતના સમયે વધારે આપણને જોવા મળી જાય. તમે જાંબલી કલરના પરતવાળા તમે ઓલા વિડીયો કે તમે ભણતા હશો ત્યારે વિડીયો કે ફોટો તમે જોયેલા હશે, સરે તમને બતાડેલા હશે. બરાબર, તો એને આપણે કોરોના ઇફેક્ટ કીધું. બરાબર, કોરોના લીધે આપણે શું થાય છે તો કે ભાઈ પાવર લોસ થાય છે, નોન સાઇનોસ્યુડલ કરંટ ફ્લો થાય છે કોરોના ઇફેક્ટને લીધે. આ થોડીક વધારાની માહિતી તમને આપું છું. બરાબર, નોન સાઇનોસ્યુડલ કરંટ. હવે શું થાય છે, કોરોના લોસ ડીસીમાં ઓછો થાય છે, એસીમાં કોરોના લોસ વધારે થાય છે. જો થાય એસી ડીસી બંનેમાં છે, ડીસીમાં ઓછો થાય છે, એસીમાં વધારે થાય છે. ગેરફાયદા શું છે તો કે પાવર લોસ થાય છે, કોરોના લીધે પાવર લોસ થાય છે. બરાબર, બીજું નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ થાય છે, બાજુની કોમ્યુનિકેશન લાઇન છે તો એમાં ડિસ્ટર્બન્સ આવે છે. બરાબર, આ બે એના ગેરફાયદા છે. હવે કોરોના લોસ ઓછો કરવા માટે બંડલ કંડક્ટર અથવા પોલો કંડક્ટર, બરાબર, પોલા વાહકનો ઉપયોગ કરવામાં આવે છે. મોસ્ટલી આપણે બંડલ કંડક્ટરનો વધારે ઉપયોગ કરીએ છીએ. બરાબર, બંડલ કંડક્ટર તો કદાચ એક્સ્ટ્રા તમને ક્વેશ્ચન આવે તો હું તમને કહી દઉં, બંડલ કંડક્ટર ઉપયોગ કરવાથી ઇન્ડક્ટન્સ ઘટે છે, કેપેસિટન્સ વધે છે. આટલું એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર, કોરોના લોસ ઓછો કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે બંડલ કંડક્ટરનો ઉપયોગ થાય છે. ઓકે, ફરન્ટ ઇફેક્ટ વિશે હવે આપણે જોઈએ. ફરન્ટ ઇફેક્ટ શું કહે છે તો કે સૌથી સહેલામાં ફરન્ટ ઇફેક્ટ લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં, મોટી ટ્રાન્સમિશન લાઇનની અંદર નો લોડ અથવા ખાસ ધ્યાન રાખજો નો લોડ અથવા ઓછો લોડ હોય, ટ્રાન્સમિશન લાઇન ઉપર લોડ લાઇટ લોડ અથવા ઓછો લોડ હોય ત્યારે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધી જાય છે. એનો મતલબ ખરેખર અહીંયા હું આપું છું 100 વોલ્ટ, મને 110 મળે છે. આવું એક ઉદાહરણ તરીકે સમજો, હું અહીંથી 100 વોલ્ટ આપ્યા, ખરેખર શું હોય 100 વોલ્ટ આપ્યા ને તો વાં આપણને 95, 99, 98 એવા વોલ્ટેજ ડ્રોપ થઈ જાય. તો વોલ્ટેજ ઓછા મળવા જોઈએ સેન્ડિંગ એન્ડ તરફ, રિસીવિંગ એન્ડ તરફ. પણ અહીંયા ઊંધું થાય છે કેને તો કે ભાઈ વીઆર એટલે કે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધી જાય છે. આપી છે 100 વાં 110 મળે છે. તો આને કીધું ફરાન્ટી ઇફેક્ટ. આ ઘટનાને ફરાન્ટી ઇફેક્ટ કહે છે. બરાબર, આ કેને લીધે થાય છે તો કે લાઇનના કેપેસિટન્સને લીધે ફરાન્ટી ઇફેક્ટ થાય છે. બરાબર, લાઇનના કેપેસિટન્સને લીધે ફરાન્ટી ઇફેક્ટ થાય છે. લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં નો લોડ અથવા ઓછો લોડ હોય ત્યારે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધી જાય છે. તેને ફરાન્ટી ઇફેક્ટ કહેવામાં આવે છે. ફરાન્ટી ઇફેક્ટ ઓછી કરવા માટે લાઇનના છેડે અથવા વચ્ચે શન્ટ ઇન્ડક્ટન્સ, શન્ટ એટલે પેરેલલમાં ઇન્ડક્ટર જોડી દેવામાં આવે છે અથવા શન્ટ કમ્પેન્સેશન બોલવામાં આવે છે. બરાબર, રિએક્ટર ક્યારેક લખેલું હોય ને તો શન્ટ રિએક્ટર પણ ચાલશે. બરાબર, શન્ટ રિએક્ટર અથવા રિએક્ટર, ઇન્ડક્ટર એટલે ઘણી વખત રિએક્ટર એ બોલતા હોય છે. બરાબર, તો શન્ટ ઇન્ડક્ટર અથવા શન્ટ કમ્પેન્સેશન અથવા શન્ટ રિએક્ટર આ ત્રણમાંથી કોઈ પણ આવે તો તમે લખી નાખજો. ઓકે, ઓછી કરવા માટે આપણે શન્ટ ઇન્ડક્ટરનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? આ ત્રણ મેઇન ઇફેક્ટ છે. આમાંથી કંઈક ને કંઈક ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. બરાબર, સ્કિન ઇફેક્ટ એટલે શું કીધું તો કે ભાઈ આપણા વાહક જ્યારે એસી સપ્લાય પસાર કરવાથી વાહકની સરફેસ ઉપર વધારે કરંટ ફ્લો થાય છે, કોરની જગ્યાએ, વચ્ચેની મિડલ કોરની જગ્યાએ વધારે સરફેસ ઉપર કરંટ ફ્લો થાય છે. બરાબર, ડીસીમાં સ્કિન ઇફેક્ટ થતી નથી, એસીમાં જ વધારે સ્કિન ઇફેક્ટ થાય છે. બરાબર, સ્કિન ઇફેક્ટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી, સ્કિન ઇફેક્ટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડાયામીટર. આપણે પછી મેગ્નેટિક મટીરિયલમાં વધારે થાય છે અને સોલિડમાં વધારે થાય છે અને સ્ટ્રેન્ડેડમાં ઓછી થાય છે. બરાબર, કોરોના ઇફેક્ટ તો કે જાંબલી રંગનો ટ્રાન્સમિશન લાઇનની અંદર જાંબલી રંગનો ચળકાટ દેખાય, ઓઝોન ગેસ પ્રોડ્યુસ થાય છે. બરાબર, ઓઝોન ગેસ પ્રોડ્યુસ થાય છે, ચળકાટ દેખાય છે અને હાઇઝિંગ સાઉન્ડ આવે છે. આને કોરોના લોસ કીધું. કોરોના લીધે પાવર લોસ થાય છે, નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ થાય છે. બરાબર, ત્યાર પછી એને ઓછો કરવા બંડલ કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ફરન્ટ ઇફેક્ટ તો કે ભાઈ લાઇટ લોડ અથવા નો લોડ હોય ત્યારે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વધી જાય છે. એને કીધું ફરન્ટ ઇફેક્ટ. ઓછું કરવા શન્ટ કમ્પેન્સેશન અથવા શન્ટ ઇન્ડક્ટર અથવા શન્ટ રિએક્ટર, ત્રણે એક જ વસ્તુ છે. બરાબર, એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે આપણે આગળ ચર્ચા કરીએ તો કે ટ્રાન્સમિશન લાઇનનું વર્ગીકરણ. બરાબર, કેટલા પ્રકારની ટ્રાન્સમિશન લાઇન છે એના આપણે લંબાઈના આધારે વર્ગીકરણ કરેલું છે. સૌથી પહેલા છે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, પછી મીડિયમ અને પછી લોંગ. શોર્ટ, મીડિયમ અને લોંગ 3 પ્રકારની ટ્રાન્સમિશન લાઇન છે. આપણે મતલબ ટ્રાન્સમિશન લાઇનનું લંબાઈના આધારે વર્ગીકરણ કરેલું છે. શોર્ટ, મીડિયમ અને લોંગ. બરાબર, બાકી વોલ્ટેજના આધારે લો વોલ્ટેજ, હાઈ વોલ્ટેજ અને મીડિયમ વોલ્ટેજ એવું પણ હોય છે. આપણે અહીંયા લંબાઈના આધારે વાત કરીએ છીએ. શોર્ટ ટ્રાન્સમિશન લાઇન ખાસ ધ્યાન રાખજો, એની લંબાઈ 80 કિલોમીટરથી ઓછી હોય છે. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ 80 કિલોમીટર અથવા 80 કિલોમીટરથી ઓછી હોય છે, તેને શોર્ટ ટ્રાન્સમિશન લાઇન કહેવામાં આવે છે. કેપેસિટન્સની અસર એમાં નગણ્ય હોય છે. ખાસ ધ્યાન રાખજો, કેપેસિટન્સ ઇફેક્ટ કેવી હોય છે એમાં ગણતરી કરવામાં આવતી, કારણ કે કેપેસિટન્સની ઇફેક્ટ બહુ ઓછી હોય છે એટલે એમાં આપણે નેગ્લેક્ટ કરી દઈએ છીએ, એટલે નગણ્ય હોય છે. બરાબર, લાઇન વોલ્ટેજ એમાં 20 kV થી ઓછા હોય છે. એટલે મોસ્ટલી તમે સમજો ને 11 kV ની જે આપણે ફીડર રહ્યો ને, બરાબર, એને આપણે
શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની અંદર ગણતરી કરવામાં આવે છે, બરાબર. અમુક તમારી MCQ બુકમાં 50 કિલોમીટર પણ લખેલું છે, તો એ પણ ચાલી શકે છે, બરાબર. કારણ કે 80 કરતાં તો ઓછી જ થયું ને 50 કિલોમીટર, એટલે MCQ એવી રીતના કાપેલા છે, તો એટલે 50 તો 80 કરતાં ઓછું થયું, એટલે એ શોર્ટની અંદર ગણતરી થશે. રેઝિસ્ટન્સ ઇન્ડક્ટન્સ ની ગણતરી કરવામાં આવશે, કેપેસિટન્સ નેગ્લેક્ટ કરવામાં આવે છે. ક્વેશ્ચન તમને એવો પૂછાય, નીચેનામાંથી કયા પ્રકારની ટ્રાન્સમિશન લાઇનની અંદર કેપેસિટન્સ ઇફેક્ટ ન ગણ્ય હોય છે? તો કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. ક્લિયર? ત્યાર પછી મીડિયમ ટ્રાન્સમિશન લાઇન. તો કે મીડિયમ લાઇનની અંદર શું કહે છે? 80 કિલોમીટરથી 160 કિલોમીટર સુધીની જે લંબાઈ હોય છે ટ્રાન્સમિશન લાઇનની, તેને મીડિયમ ટ્રાન્સમિશન લાઇન કહેવામાં આવે છે, બરાબર. 80 કિલોમીટરથી 160 કિલોમીટર. હાઈ લાઇન વોલ્ટેજ 20 kV થી 100 kV ની વચ્ચે હોય છે. 20 kV થી લઈને 100 kV ની વચ્ચે હોય છે લાઇન વોલ્ટેજ, બરાબર. એટલે એમ સમજી લો ભાઈ 66 kV ની ટ્રાન્સમિશન લાઇન. ઓકે, 80 થી 160 કિલોમીટર સુધીની ટ્રાન્સમિશન લાઇનને આપણે શું કહેવામાં આવે છે? મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, બરાબર. એમાં RLC તણેતરની ગણતરી, રજિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર તણેતરની ગણતરી કરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજા નંબરની ટ્રાન્સમિશન લાઇન લોંગ ટ્રાન્સમિશન લાઇન, જેને લાંબી ટ્રાન્સમિશન લાઇન કહે છે. 160 કિલોમીટરથી જે વધારે હોય ને ટ્રાન્સમિશન લાઇન, એને લોંગ ટ્રાન્સમિશન લાઇન કહે છે. 160 થી વધારે હોય તેને લોંગ ટ્રાન્સમિશન લાઇન કીધું છે, બરાબર. એના વોલ્ટેજ કેટલા હશે? 100 kV. 100 kV થી વધારે એટલે માની લ્યો 132 kV, 220 kV, બરાબર. આ બધા લોંગ ટ્રાન્સમિશન લાઇનની અંદર આવી જશે. 120 આપણે 132 kV, 220 kV, બરાબર. એટલે તમને ક્વેશ્ચન એવો પૂછવામાં આવે કે ભાઈ 500 કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન છે, તો નીચેમાંથી કયા પ્રકારના વોલ્ટેજ આપણે રાખવા જોઈએ? તો જો સૌથી વધારે 132 આપેલા હોય તો 132 કરવાના, એનાથી વધારે જો 220 આપ્યા હોય તો આપણે 220 ને ટીક કરી દેવાનું થશે. ક્લિયર? શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, લોંગ ટ્રાન્સમિશન લાઇન. શોર્ટની અંદર શું કીધું? 80 કિલોમીટરથી ઓછી લંબાઈ છે, બરાબર. વોલ્ટેજ રેટિંગ તો કે 20 kV થી ઓછા હોય છે, બરાબર. કેપેસિટન્સ અસર ગણતરી કરવામાં આવતી નથી. મીડિયમ ટ્રાન્સમિશન લાઇનમાં લંબાઈ 80 kV થી 160 કિલોમીટર, લાઇન વોલ્ટેજ 20 kV થી 100 kV, RLC તણેતરની ગણતરી કરવામાં આવે છે. લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં લંબાઈ 160 થી વધારે હોય છે, બરાબર. લાઇન વોલ્ટેજ 100 kV થી વધારે હોય છે, અને અથવા 132 છે તો 220, બરાબર. આ બે તમને ગણતરી કરાવી દીધી. હવે એના પછી જોઈએ વોલ્ટેજ રેગ્યુલેશન. મેઇન વસ્તુ વોલ્ટેજ રેગ્યુલેશન એટલે શું? આપણે અહીંથી સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ આપીએ છીએ, તો વાં આપણે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ઉપર વોલ્ટેજને રિસીવ કરીએ છીએ, બરાબર. તો વચમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે ને એ જોવા માટે આપણે વોલ્ટેજ રેગ્યુલેશન ટર્મ ઉપયોગ કરવામાં આવે છે. બુકની અંદર મેં જોયું હતું, તમને એવો ક્વેશ્ચન આપ્યો, નીચેનામાંથી વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન માટે વોલ્ટેજ રેગ્યુલેશનનું સૂત્ર કયું છે? તો તમે આવી રીતના VS - VR ડિવાઇડેડ બાય VR. VS એટલે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ, જે આપણે વોલ્ટેજ મોકલીએ છીએ. VR એટલે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ. સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ માઇનસ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ, એના છેદમાં રિસીવિંગ એન્ડ વોલ્ટેજ, એને ગુણ્યા 100. એટલે આ પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશનનું સૂત્ર થઈ ગયું, બરાબર. એટલે VR મેં સાઈડમાં લખેલું છે, વોલ્ટેજ રેગ્યુલેશન, બરાબર. એટલે કેટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે ને એ ચેક કર. બને તેટલું વોલ્ટેજ રેગ્યુલેશન બને તેટલું ઓછું હોવું જોઈએ. શું કામ? કારણ કે જેટલું વોલ્ટેજ રેગ્યુલેશન ઓછું, એનો મતલબ કે વોલ્ટેજ ડ્રોપ ઓછા થાય છે, તો વધારે વધારે પાવર ટ્રાન્સમિટ થઈ શકે, બરાબર. હવે એના પછી આ મોસ્ટ ટાઈમ્પી ટોપિક છે, વોલ્ટેજ અને પાવર ફેક્ટરની ટ્રાન્સમિશન લાઇન ઉપર અસર. તો કે ભાઈ વોલ્ટેજ અને પાવર ફેક્ટરની ટ્રાન્સમિશન લાઇન ઉપર શું અસર થાય છે એ આપણે જોવાનું છે. સૌથી પહેલા તમને કહી છે, જો વોલ્ટેજ અને પાવર ફેક્ટર એટલે V અને cos phi, થોડુંક ટૂંકું લખાય એના માટે, V અને cos phi વધારે રાખવાથી વાહકના કદમાં ઘટાડો થાય છે. શું કીધું? જો તમે વોલ્ટેજ વધારો છો, બરાબર, અને પાવર ફેક્ટર વધારો છો, એક સિમ્પલ વસ્તુ છે, વોલ્ટેજ વધ્યા, પાવર ફેક્ટર એટલે કે cos phi વધ્યું. વોલ્ટેજ વધે ને તો કરંટ ઘટે, કરંટ ઘટે, બરાબર. તો એરિયા ઓફ કંડક્ટર એટલે વાહકના કદમાં ઘટાડો થાય છે. હવે બીજી વસ્તુ, આમાં નથી લખેલું, હવે એરિયા ઓફ કંડક્ટર ઘટ્યો તો એનો મતલબ કોસ્ટમાં ઘટાડો થશે. આપણે એક વાયર લેવા જઈએ, સિમ્પલ તમે 1.5 સ્ક્વેર mm નો વાયર લેવા જાઓ અને 2.5 નો વાયર લ્યો, તો એમાં કોસ્ટમાં ફરક પડી જાય. 1 મીટરને જ લેવા જવાનું, 1 મીટરનો ભાવ પૂછાવજો, બેયનો અલગ અલગ ભાવ હશે, બરાબર. 2.5 નો વધારે ભાવ હશે, કારણ કે ભાઈ એરિયા વધી ગયો તો ભાઈ વાયરની કોસ્ટે વધી ગઈ. તો હવે અહીંયા શું થયું? વોલ્ટેજ વધ્યા, પાવર ફેક્ટર વધ્યો, તો કરંટ ઘટ્યો, કારણ કે વોલ્ટેજ વધે તો કરંટ ઘટે, કરંટ ઘટ્યો, બરાબર. તો શું થયું? વાહકનો કંડક્ટરનો કદમાં ઘટાડો થયો, એરિયામાં ઘટાડો થયો, બરાબર. તો એને લીધે કોસ્ટે ઓછી થઈ, બરાબર, અને સાથે સાથે કરંટ ઘટશે ને તો લોસે ઓછા થશે. ઓકે. બીજા નંબરનો પોઈન્ટ, વાહક વોલ્ટેજ અને cos phi એટલે કે પાવર ફેક્ટર વધારે રાખવાથી ટ્રાન્સમિશનની એફિશિયન્સીમાં વધારો થાય છે. જેમ મેં તમને કીધું કે કરંટ ઘટશે તો લોસ ઓછા થશે, અને લોસ ઓછા થશે તો એફિશિયન્સી વધશે, એફિશિયન્સીમાં વધારો થશે, બરાબર. એટલે શું કીધું? વોલ્ટેજ અને પાવર ફેક્ટર વધારે રાખવાથી એફિશિયન્સીમાં વધારો થાય છે. ટ્રાન્સમિશન એટલે વધારે બલ્ક પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. પછી વોલ્ટેજ અને પાવર ફેક્ટર વધારે રાખવાથી પર્સન્ટેજ લાઇન ડ્રોપ ઓછા થાય છે. પર્સન્ટેજ લાઇન ડ્રોપ શું થાય છે? ઓછા થાય છે. મેં તમને કીધું આ લોસ એટલે પર્સન્ટેજ લાઇન ડ્રોપ જ થયા. પર્સન્ટેજ લાઇન ડ્રોપ ઓછા થાય છે, તેથી વોલ્ટેજ રેગ્યુલેશન સુધરે છે. જે મેં તમને હમણાં અહીંયા કીધું, વોલ્ટેજ રેગ્યુલેશન ઓછું હોવું જોઈએ, બરાબર. તો કરંટ ઓછો ફ્લો થશે, કરંટ ઓછો હશે તો એનો મતલબ કે ડ્રોપ ઓછો થશે, ડ્રોપ ઓછો થયો તો એનો મતલબ
વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળશે આપણને, બરાબર. સુધરશે, સુધરવાનો મતલબ ઓછો વોલ્ટેજ ડ્રોપ થશે. ક્લિયર અહીંયા સુધી? 3 પોઈન્ટ આ મગજમાં રાખવાના. જો વોલ્ટેજ અને પાવર ફેક્ટર વધશે તો વાહકના કદમાં ઘટાડો થાય છે, વોલ્ટેજ અને પાવર ફેક્ટર વધશે તો ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં વધારો થાય છે. સો અહીંયા વાહકના કદમાં ઘટાડો થશે, હું વધારે બોલી ગયો બરાબર પહેલાં, એટલે વાહકના કદમાં ઘટાડો થશે, ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં વધારો થશે, વોલ્ટેજ રેગ્યુલેશન સુધરશે, બરાબર. વોલ્ટેજ રેગ્યુલેશન સુધરશે. સાથે સાથે ખાસ ધ્યાન રાખો, વોલ્ટેજ વધ્યા, કોસ પાઈ વધ્યા, કરંટ ઘટ્યો, લોસ ઓછા થયા, એફિશિયન્સી વધી, વોલ્ટેજ રેગ્યુલેશન સુધર્યું. ડન. આટલું તમારે ખાસ મગજમાં રાખવાનું છે. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે એસી અને ડીસીની કમ્પેરિઝન જોઈએ, બરાબર. અથવા તમે HVDC HVAC પણ કહી શકો, બરાબર. આમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન આવી શકે છે. સૌથી પહેલાં તો કે આપણે ડીસી સિસ્ટમ લખેલી છે, અહીંયા એસી સિસ્ટમ લખેલી છે, બરાબર. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ, બરાબર. તો કે ટ્રાન્સમિશન લાઇનની અંદર બે સિસ્ટમ હોય, એક તો કાં તો અલ્ટરનેટિંગ કરંટને લઈ જાય છે, કાં ડીસી સિસ્ટમ એટલે કે ડીસી પ્રવાહને લઈ જાય છે, બરાબર. સૌથી પહેલાં આપણે ડીસી જોઈએ તો ડીસીની અંદર બે જ કંડક્ટરની જરૂર હોય છે, બે કંડક્ટર જ વપરાય છે. તો એના માટે આપણે ફાયદો છે કે ભાઈ કોસ્ટ ઓછી થઈ જશે, બરાબર. એક પોઝિટિવ નેગેટિવ. જ્યારે એસીની અંદર 3 કંડક્ટર RYB તમને બધાને ખબર જ છે, બરાબર. RYB આપણે 3 કંડક્ટર 3 ફેઝ 3 વાયરની આપણી લાઈન ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે એસીની અંદર 3 કંડક્ટર જોશે, બરાબર. હવે ડીસીમાં સ્કિન ઇફેક્ટ નથી થતી, આમાં સ્કિન ઇફેક્ટ થાય છે. અહીંયા થોડુંક શોર્ટમાં લખેલું છે, બરાબર. એટલે એસીની અંદર સ્કિન ઇફેક્ટ થાય છે, જ્યારે ડીસીમાં સ્કિન ઇફેક્ટ નથી થતી. તો સ્કિન ઇફેક્ટ જોયું જ્યારે આપણે લખ્યું હતું. પછી ડીસીની અંદર કોરોનાની મુશ્કેલી ઓછી છે, અથવા નહીવત પ્રમાણમાં લખીએ તો પણ હાલે, બરાબર. એટલે ઓછી છે. જ્યારે એસીમાં કોરોના લોસ થાય છે, બરાબર, એ ડીસી કરતાં વધારે થાય છે, ઓકે. અને નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ પણ થાય છે. જ્યારે આમાં શું છે, કોરોના લોસ ઓછો હોવાથી નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ નથી થતું ડીસીની અંદર, બરાબર. ત્યાર પછી વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળે છે ડીસીની અંદર, જ્યારે આમાં વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળતું નથી. ઇન્સ્યુલેટર પરના સ્ટ્રેસ આમાં ઓછા છે ડીસીની અંદર, જ્યારે આમાં સ્ટ્રેસ છે એ વધારે છે. હવે અહીંયા એક વસ્તુ સમજો, ઇન્સ્યુલેટર પરના સ્ટ્રેસની વાત થઈ છે, બરાબર. તો કે ઇન્સ્યુલેટર જે હાઈ વોલ્ટેજ છે, બરાબર, તો હાઈ વોલ્ટેજને લીધે એની આસપાસ શું છે, એના ઉપર સ્ટ્રેસ આવે છે. એટલે કે મેઇન વસ્તુ કહે કે આજુબાજુના આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ લાગુ પડે છે, એના લીધે ઘણી વખત એવું થાય ઇન્સ્યુલેટર તૂટી જાય. તો ડીસીની અંદર શું છે કે ભાઈ RLC ઇફેક્ટ, મતલબ રજિસ્ટર ઇફેક્ટ હોય, પણ ઇન્ડક્ટર કેપેસિટન્સ ઓછી ઇફેક્ટ હોય, એને લીધે એના સ્ટ્રેસ ઓછા હોય છે. જ્યારે આમાં RLC ઇફેક્ટ લાગુ પડે છે તો એમાં આપણે શું કહેવાય છે કે ભાઈ એમાં સ્ટ્રેસ વધારે હોય છે એસીની અંદર, બરાબર. એટલે આપણે અહીંયા કીધું ભાઈ આપણે ઇન્સ્યુલેટર પરના સ્ટ્રેસ આમાં આપણને વધારે હોય છે, બરાબર. જ્યારે અહીંયા સ્ટ્રેસ ઓછા હોય છે. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતો નથી ડીસીની અંદર, તમને બધાને ખબર છે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ડીસીની અંદર થતો નથી. વોલ્ટેજ સ્ટેપ અપ સ્ટેપ ડાઉન કરી શકાતા નથી, બરાબર. જ્યારે એસીની અંદર મેઇન એસીનો વાપરવાનો ફાયદો જ છે, મતલબ કે વાપરવાનું મેઇન રીઝન જ છે ભાઈ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે, વોલ્ટેજ સ્ટેપ અપ સ્ટેપ ડાઉન આપણે જોઈતી વેલ્યુ પ્રમાણે કરી શકીએ છીએ. કોમ્યુટેશનની મુશ્કેલીને લીધે ડીસી વધારે હાઈ વોલ્ટેજ ડીસી જનરેટ કરી શકાતો નથી, બરાબર. મોસ્ટલી આપણે ડીસી 600 વોલ્ટ સુધી જનરેટ કરી શકીએ છીએ, જ્યારે ઘણા વધારે હાઈ વોલ્ટેજ એસી જનરેટ કરી છે 11 kV થી 6.6 થી લઈને 15 kV સુધી આપણે વોલ્ટેજ જનરેટ કરીએ છીએ, બરાબર, જનરેટરની અંદર. ક્લિયર. સપ્રેશન માટે મેન્ટેનન્સ અઘરું છે. સપ્રેશન SS એટલે સપ્રેશનનું મેન્ટેનન્સ અઘરું છે ડીસીની અંદર, જ્યારે આમાં સપ્રેશનનું મેન્ટેનન્સ સહેલું છે, બરાબર. એટલે આટલા પોઈન્ટ તમે પાકા કરી લ્યો ને, બરાબર, તો આમાંથી તમને 1-2 ક્વેશ્ચન આવે તો તમને ફાયદો થઈ જાય, બરાબર. પાછું એક વખત જોઈ લે, 2 કંડક્ટરની જરૂર છે એસીની અંદર, 3 કંડક્ટરની જરૂર. ડીસીમાં સ્કિન ઇફેક્ટ નથી થતું, એસીમાં સ્કિન ઇફેક્ટ થાય છે. કોરોનાની મુશ્કેલી ડીસીમાં ઓછી છે અથવા નહીવત ગણો તો પણ ચાલશે, એટલે નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ થતું નથી. જ્યારે આમાં કોરોના લોસ થાય છે, નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ થાય છે એસીની અંદર. હવે ડીસીની અંદર ખાલી રેઝિસ્ટન્સ જ હોય છે, એટલે વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળે છે. જ્યારે વોલ્ટેજ આપણે એસીની અંદર R અને L બંને હોય છે, રેઝિસ્ટર અને ઇન્ડક્ટર બે ઇફેક્ટ હોય છે, એટલે એના લીધે શું થાય છે, વોલ્ટેજ રેગ્યુલેશન ઓછું મળે છે, એટલે સારું મળતું નથી. પછી ડીસીમાં ઇન્સ્યુલેટર પરના સ્ટ્રેસ ઓછા છે, એસીમાં વધારે છે. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ડીસીમાં નથી થતો, એસીમાં થાય છે. કોમ્યુટેશનની મુશ્કેલી લીધે હાઈ વોલ્ટેજ ડીસી જનરેટ નથી કરી શકાતા, આમાં એસીમાં આપણે જનરેટ કરી શકીએ છીએ જોઈતી વેલ્યુ પર. સબસ્ટેશનનું મેન્ટેનન્સ અઘરું છે, આમાં સબસ્ટેશનનું મેન્ટેનન્સ સહેલું છે, બરાબર. આટલા પોઈન્ટ તમને આવડતા હોવા જોઈએ. સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, હવે આપણે સરસ મજાનો ટોપિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર જોઈએ, ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ મેઇન, બરાબર. તો કે સૌથી પહેલાં ફીડર કોને કહેવામાં આવે છે, બરાબર. તો કે ફીડર આપણે જો સબસ્ટેશનથી લઈને પોલ માઉન્ટેડ સબસ્ટેશન સુધી જે ટ્રાન્સમિશન લાઇન દોડાવવામાં આવે છે તેને ફીડર કહેવામાં આવે છે, બરાબર. એ જ મેં અહીંયા લખ્યું છે, SS એટલે સબસ્ટેશનથી લઈને પોલ માઉન્ટેડ સબસ્ટેશન. હવે એક આપણું 66/11 kVનું સબસ્ટેશન છે, બરાબર. 66/11 kVનું સબસ્ટેશન છે, એટલે વોલ્ટેજ સ્ટેપ ડાઉન થયા. 11 kVની જે ટ્રાન્સમિશન લાઇન અથવા જે લાઇન આપણા સિટીની અંદર દોડે છે તેને આપણે ફીડર કહેવામાં આવે છે. એક સબસ્ટેશનમાંથી આવા 3, 4, 5 એરિયાને ફીડર જતા હોય એટલે એને આપણે ફીડર બોલીએ છીએ, બરાબર. જે ટ્રાન્સમિશન લાઇન આપણે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન જોયેલું હતું, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, બરાબર.
એને કીધું આપણે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. 11 kV ની જે ટ્રાન્સમિશન લાઇન દોરવામાં આવે છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, બરાબર, એને આપણે ફીડર કહેવામાં આવે છે. સબસ્ટેશનથી પોલ માઉન્ટેડ સબસ્ટેશન. પોલ માઉન્ટેડ ઓલા એક એરિયા પાસે પોલ હોય, પોલમાં ટ્રાન્સફોર્મર હોય, 11/415 થાય, 440 અથવા 415, એને આપણે પોલ માઉન્ટેડ સબસ્ટેશન કીધું. તો ત્યાં સુધી જે દોડાવવામાં આવે ને એને કીધું આપણે ફીડર. હવે ફીડર જે એટલે એના વોલ્ટેજ 11 kV, આપણે ગુજરાતમાં 11 kV હોય છે, બરાબર, આપણે 11 kV જ રાખીએ છીએ. 3 ફેઝ 3 વાયર સિસ્ટમ હોય છે, બરાબર. એ ઓવરહેડ હોઈ શકે ને અંડરગ્રાઉન્ડ પણ હોઈ શકે, બે હોઈ શકે, ઓવરહેડ હોઈ શકે ને અંડરગ્રાઉન્ડ હોઈ શકે. 3 ફેઝ 3 વાયર 11 kV. ખાસ ધ્યાન રાખજો, ફીડરની અંદર ટેપિંગ લેવામાં આવતા નથી, બરાબર. ફીડરની અંદર ટેપિંગ લેવામાં આવતા નથી. એની ડિઝાઇન, આ ક્વેશ્ચન મોસ્ટ એમપી છે, તેની ડિઝાઇન તેના કરંટની કેપેસિટી, કેટલો કરંટ એમાં ફ્લો થાય છે એની કરંટ કેરિંગ કેપેસિટી ઉપર આધાર રાખે છે. એટલે કરંટની કેપેસિટી, બરાબર, કરંટ કેટલો ફ્લો થાય છે એના ઉપર એની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે ફીડરની. ફીડરની અંદર ટેપિંગ લેવામાં આવતા નથી, એની કરંટની કેપેસિટી ઉપર એની ડિઝાઇન નક્કી થાય છે. 3 ફેઝ 3 વાયર 11 kV વોલ્ટેજ, સબસ્ટેશનથી પોલ માઉન્ટેડ સબસ્ટેશન, આને કીધું આપણે ફીડર. હવે ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ હું તમને એક વસ્તુ કહી દઉં, બરાબર. FDS યાદ રાખજો, FDS ફીડર, પછી ડિસ્ટ્રીબ્યુટર, સર્વિસમેન. તમને ક્વેશ્ચન એવો પૂછે ફીડર કોને સપ્લાય આપે છે, તો કે ડિસ્ટ્રીબ્યુટરને. ડિસ્ટ્રીબ્યુટર કોને સપ્લાય આપે છે, સર્વિસમેન. સર્વિસમેન કોને સપ્લાય આપે, તો કે લોડ. આપણા ઘરે જે સપ્લાય આવે છે એને આપણા ઘરે સર્વિસ લાઈન આવે છે એટલે આપણે લોડ છીએ. એક રીતે આપણે જે એનર્જી કન્ઝ્યુમ કરીએ છીએ, બરાબર. ક્વેશ્ચન તમને એવો ઊંધો પૂછે, ભાઈ ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય કોણ આપે છે, ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય કોણ આપે છે, પેલું સર્વિસમેન જ ઓપ્શન આપેલો છે. પણ યાદ રાખવાનું, ડિસ્ટ્રીબ્યુટરને કીધું છે, ડિસ્ટ્રીબ્યુટર કોને નથી કીધું, એટલે ફીડર જવાબ આવશે. ઓકે, FDS ફીડર ડિસ્ટ્રીબ્યુટર સર્વિસમેન, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. ડિસ્ટ્રીબ્યુટર એટલે શું કીધું, તો કે પોલ માઉન્ટેડ સબસ્ટેશનથી. એટલે મેં તમને અહીંયા કીધું ભાઈ આપણે 66/11 kV, 11 kV ક્યાં સુધી આવ્યું, પોલ માઉન્ટેડ સબસ્ટેશન. ત્યાંથી કેટલા વોલ્ટેજ થયા, પોલમાં 11 ના 415 થયા. હવે 415 kV ની 415 વોલ્ટની જે આપણે લાઈન દોડાવવામાં આવે છે આપણી ગલીમાં અલગ અલગ જગ્યાએ, એને આપણે ડિસ્ટ્રીબ્યુટર કહેવામાં આવે છે, બરાબર. પોલ માઉન્ટેડ સબસ્ટેશનથી કન્ઝ્યુમરના ટર્મિનલ સુધી. એટલે આપણા કોઈ પણ ઘરની આસપાસ એકાદો થાંભલો પોલ રાખેલો છે, ત્યાં આપણે એક લાઈન આવતી હશે, ત્યાં મીટર લાગેલો છે, એ મીટરમાંથી આપણા ઘરે સપ્લાય આવતી હશે, બરાબર. તો એ મીટર સુધીની જે આપણે મતલબ જે કેબલ દોડાવવામાં આવે છે એને ડિસ્ટ્રીબ્યુટર કહેવામાં આવે છે, બરાબર. ડિસ્ટ્રીબ્યુટર કેટલા વોલ્ટેજ હશે, 415 વોલ્ટ, તો 440 હોય તોય કંઈ વાંધો નથી, 440 લખો તોય કંઈ વાંધો નથી. 3 ફેઝ 4 વાયર સિસ્ટમ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ડિસ્ટ્રીબ્યુટરમાં, બરાબર. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું, પેલો લેક્ચર જોયો હોય તો તમને આઈડિયા આવી જશે, બરાબર. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. 3 ફેઝ 4 વાયર સિસ્ટમ, RYBN, બરાબર. RYBN, જે વ્યક્તિને 3 ફેઝ સપ્લાય જોતી હોય તો 3 ફેઝ આપવામાં આવે, સિંગલ ફેઝ જોતી હોય તો 3 ફેઝ સિંગલ ફેઝ આપવામાં આવે છે. ટેપિંગ લેવામાં આવે છે. ડિઝાઇન તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ડિઝાઇન તેના વોલ્ટેજ ડ્રોપ ઉપર આધાર રાખે છે. આની ડિઝાઇન આપણે કેમાં કીધી, કરંટ કેરિંગ કેપેસિટી. ડિસ્ટ્રીબ્યુટરની અંદર એની ડિઝાઇન એના વોલ્ટેજ ડ્રોપ ઉપર આધાર રાખે છે, બરાબર. હવે સર્વિસમેન અથવા સર્વિસ વાયર, બરાબર. સર્વિસમેન અથવા સર્વિસ વાયર, ખાલી સર્વિસ બોલતા હોય છે, સર્વિસ કેબલ બોલતા હોઈએ છીએ, બરાબર. જે આપણા ઘરે સપ્લાય આવે છે ને કન્ઝ્યુમર ટર્મિનલથી, એટલે આપણા ઘરની આસપાસ એકાદો પોલ હશે, એ પોલથી જે સર્વિસ વાયર આપણા ઘરે જે આપણે સપ્લાય આવે છે, સિંગલ ફેઝ 2 વાયર અથવા 3 ફેઝ 4 વાયર, જેના કારણે 3 ફેઝ આવતી હોય તો 3 ફેઝ, સિંગલ ફેઝ આવતી હોય તો સિંગલ ફેઝ 2 વાયર, બરાબર. પીળા કલરનો કેબલ હશે, એમાં એલ્યુમિનિયમના 2, એક રેડ અને બ્લેક કલરનો કેબલ હશે, બરાબર. એલ્યુમિનિયમના સોલિડ કંડક્ટર હશે. કન્ઝ્યુમર ટર્મિનલથી કન્ઝ્યુમર સુધી અથવા લોડ સુધી જે સપ્લાય આપવા આવે છે તેને, અથવા જે લાઇન જે વાયર આવે છે તેને સર્વિસ વાયર, સર્વિસ મેન્સ અથવા સર્વિસ કેબલ કહેવામાં આવે છે. લોડ 6 કિલોવોટથી ઓછો હોય તો સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ આપવામાં આવે છે. જો લોડ 6 કિલોવોટથી વધારે હોય તો 3 ફેઝ 4 વાયર સિસ્ટમ તેને આપવામાં આવે છે. એ ભાઈને 6 કિલોવોટથી વધારે લોડ હોય તો એને 3 ફેઝ 4 વાયર સિસ્ટમ, મતલબ 3 ફેઝ 4 વાયર કેબલ આપવામાં આવે. અને 6 કિલોવોટથી લોડ ઓછો હોય તો સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ, એટલે જેના ઘરે સિંગલ ફેઝ હોય એનો મતલબ એનો લોડ 6 કિલોવોટથી ઓછો હશે. ક્લિયર. ફીડર ડિસ્ટ્રીબ્યુશન સર્વિસમેન, ફીડર ડિસ્ટ્રીબ્યુટર સર્વિસમેન, બરાબર. ફીડર કન્ઝ્યુમર ટર્મિનલ આપણે સબસ્ટેશનથી લઈને પોલ માઉન્ટેડ સબસ્ટેશન, ઓકે. એમાં ટેપિંગ લેવામાં આવતા નથી. કેટલા વોલ્ટેજ, તો કે 11 kV, 3 ફેઝ 3 વાયર સિસ્ટમ, બરાબર. એની ડિઝાઇન, કરંટ કેરિંગ કેપેસિટી. ડિસ્ટ્રીબ્યુટર, તો કે ડિસ્ટ્રીબ્યુટર પોલ માઉન્ટેડ સબસ્ટેશનથી કન્ઝ્યુમરના ટર્મિનલ સુધી, બરાબર. 3 ફેઝ 4 વાયર સિસ્ટમ એટલે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું, 415 અથવા 440 વોલ્ટ, જે કંઈ પણ રાખો, બરાબર. 415 અથવા 440 વોલ્ટ. એની ડિઝાઇન, તો કે વોલ્ટેજ ડ્રોપ ઉપર આધાર રાખે છે. પછી સર્વિસમેન, કન્ઝ્યુમર ટર્મિનલથી કન્ઝ્યુમર સુધી, બરાબર. એટલે આજુબાજુના, એટલે કારણ કે એક થાંભલાથી 4, 5, 7, 8 લોકોને સપ્લાય જતી હોય. કન્ઝ્યુમર ટર્મિનલથી કન્ઝ્યુમર સુધી જે સપ્લાય, મતલબ કે જે વાયર દોરવામાં આવે છે એને સર્વિસ કેબલ કહેવામાં આવે છે, બરાબર. 6 કિલોવોટથી ઓછો લોડ હોય તો સિંગલ ફેઝ 2 વાયર, 6 કિલોવોટથી વધારે હોય તો 3 ફેઝ 4 વાયર, ઓકે. આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે ફ્રેન્ડ્સ, આગળ વધીએ આપણે.
કેબલની સામાન્ય રચના વિશે આપણે જોઈએ, બરાબર. આમાંથી તમને ક્વેશ્ચન પૂછાતો હોય છે ભાઈ કેબલ અથવા કેબલની રચના ક્લાસિફિકેશનમાંથી. તો સામાન્ય રચના મેં અહીંયા તમને દોરેલી છે, CIMBAS. આટલું તમારા મગજની અંદર રાખવાનું છે. સિમ્બસ, બરાબર, CIMBAS સિમ્બસ તમારા મગજમાં રાખવાનું. C એટલે કોર, I એટલે ઇન્સ્યુલેશન, M એટલે મેટાલિક શીથ, B એટલે બેડિંગ, A એટલે આર્મરિંગ, S એટલે સર્વિંગ. CIMBAS સિમ્બસ તમારે આટલું મગજની અંદર રાખવાનું છે. હવે કોર છે, તો કોર એટલે કોર કોની હોય છે? એલ્યુમિનિયમની હોઈ શકે, કોપરની હોઈ શકે, બરાબર, જેની અંદર કરંટ ફ્લો થાય છે. જેમ કે આ તમે સિમ્પલ વસ્તુ છે, તમે જો આ એક બોલપેન છે, મતલબ માર્કર છે, તો માર્કરની વચ્ચે આ જે મેઇન ટીપ છે એ જ આપણે મેઇન લખવાનું છે ને. તો સેમ એઝ ઇટ ઇઝ કેબલની અંદર વચ્ચે જે કંડક્ટર છે, જે એલ્યુમિનિયમ કંડક્ટર છે, એને આપણે કોર કીધી છે, બરાબર. કોરને કંડક્ટર કયો તો પણ ચાલશે, બરાબર. હવે કોર કેટલા પ્રકારની હોય? સિંગલ કોર, 2 કોર, 3, 3.5 અને 4. સિંગલ કોર એટલે એક જ કોર હોય, 2 કોર એટલે 2 કોર, બરાબર. પછી 3 કોર 3 RYB, 3.5 એટલે RYB અને ન્યુટ્રલ અડધો હોય. ન્યુટ્રલ અડધો શું કામ? કારણ કે ભાઈ બેલેન્સ સિસ્ટમ હોય તો ન્યુટ્રલની અંદર કરંટ ફ્લો થતો નથી, એટલે આપણે ખર્ચો બચાવવા માટે 3.5 કોરનો ઉપયોગ કરીએ છીએ. અનબેલેન્સ સિસ્ટમ હોય તો 4 કોર એટલે કે RYBN. જેટલો RYB ની સાઇઝ હોય એટલી ન્યુટ્રલની સાઇઝ હોય. ડન. ત્યાર પછી કીધું ઇન્સ્યુલેશન. તો કે ઇન્સ્યુલેશન કેનું હોય છે ભાઈ? આપણા કોરની ઉપર એક એક વસ્તુ, જેમ કે આ એક કેબલ છે, આ બીજો છે, તો એની ઉપર જો આવી રીતના વચમાં ઇન્સ્યુલેશન રાખવામાં આવે તો ઇન્સ્યુલેશન રબર, PVC, બરાબર, પેપર, પછી આપણે વાર્નિશ, કેમ્બ્રિક, અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રકારના ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીંયા 3 લખેલા છે. ક્લિયર? એટલે પેલા કોરની ઉપર ઇન્સ્યુલેશન રાખવામાં આવે. ઇન્સ્યુલેશન પછી મેટાલિક શીથ અથવા ખાલી શીથ લખેલું હોય તો પણ ચાલે, બરાબર. શીથનું મેઇન કામ શું છે? તમને ક્વેશ્ચન એવો પૂછાશે કે મેટાલિક શીથનું કાર્ય જણાવો. અથવા શીથ છે એ લીડ અથવા લીડ એલોયની બનેલી હોય છે. પહેલી વસ્તુ લીડ અથવા લીડ એલોયની, અને ભેજથી રક્ષણ આપે છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, ભેજથી રક્ષણ આપે છે. નીચેનામાંથી કેબલની અંદર કયા પ્રકારનું મટીરિયલ છે એ ભેજથી રક્ષણ આપે છે? તો મેટાલિક શીથ તમારે લખવાનું થશે. ખાલી શીથ લખશો તો પણ ચાલશે, બરાબર, મતલબ હોય તો. પછી બેડિંગ છે, તો કે બેડિંગનું કામ શું છે? તો કે આપણી શીથને આર્મરિંગથી નુકસાન ન થાય એટલે વચ્ચે બેડિંગ રાખવામાં આવે છે. બેડિંગનું કાર્ય શું છે? તો કે ભાઈ આર્મરિંગથી રક્ષણ મેળવવા માટે, બરાબર, આપણે હિઝેન જ્યુટનું આપણે છે ને બેડિંગ બનેલું હોય છે. હિઝેન અને જ્યુટ રેસાવાળું હોય છે. પછી આર્મરિંગ છે સ્ટીલ ટેપનું બનેલું હોય છે. સ્ટીલ પ્લેટ, સ્ટીલ ટેપ એના ઉપર વીંટળાવવામાં આવે છે. મિકેનિકલ નુકસાનથી, યાંત્રિક નુકસાનથી રક્ષણ આપવા માટે આર્મરિંગનો ઉપયોગ થાય છે. આ બીજા નંબરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થઈ ગયો, બરાબર. તો કે ભાઈ કેબલની અંદર મિકેનિકલ પ્રોટેક્શન માટે કયું ડિવાઇસ અથવા શું ઉપયોગ કરવામાં આવે છે? તો કે ભાઈ આપણે આર્મરિંગ, બરાબર. આર્મરિંગને અલગ અલગ પ્રકાર હોય છે. સ્ટીલ ટેપ, સિંગલ લેયર, ડબલ લેયર, બરાબર. અને છેલ્લે કીધું સર્વિંગ. સૌથી ઉપરનું જે બ્લેક કલરનો રેસાવાળું તમે પડ જુઓ છો એને આપણે સર્વિંગ કહેવામાં આવે છે. CIMBAS આટલું તમારા મગજમાં રાખવાનું છે. C એટલે કોર, I એટલે ઇન્સ્યુલેશન, બરાબર. પછી M એટલે મેટાલિક શીથ, B એટલે બેડિંગ, A એટલે આર્મરિંગ, S એટલે સર્વિંગ, બરાબર. કોર, સિંગલ કોર, 2 કોર, 3 કોર, 4 કોર અને 3.5 કોર, બરાબર. પછી આ ઇન્સ્યુલેશન PVC, રબર, બરાબર, પેપર, અલગ અલગ પ્રકારનું આપણે ઇન્સ્યુલેશનનો ઉપયોગ થાય છે. CIM એટલે મેટાલિક શીથ, લીડ અથવા લીડ એલોયનું બનેલું હોય છે. ભેજથી રક્ષણ આપવા માટે મેટાલિક શીથનો ઉપયોગ થાય છે. M. પછી B એટલે બેડિંગનું કામ શું છે? તો ભાઈ મેટાલિક શીથને આર્મરિંગથી રક્ષણ આપે છે. હિઝેન અથવા હિઝેન જ્યુટનું બનેલું હોય છે, બરાબર. B સુધી પહોંચી ગયા. A એટલે આર્મરિંગ, તો કે સ્ટીલ ટેપનું એના ઉપર વીંટાળવામાં આવે છે. મિકેનિકલ પ્રોટેક્શન માટે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. છેલ્લે સર્વિંગ, સૌથી ઉપરનો રેસાવાળો બ્લેક કલરનો અથવા કથાઈ કલરનો તમે જે પડ જુઓ છો એ સર્વિંગ. ઓકે. હવે કેબલનું વર્ગીકરણ જોઈ લઈએ. તો કે ભાઈ કોરના આધારે તમે અહીંયા જોયું 1 કોર, 2 કોર, 3 કોર, 3.5 અને 4. મોસ્ટ ટાઈમ તમને ક્વેશ્ચન અહીંથી પૂછાઈ શકે ભાઈ વોલ્ટેજના આધારે. તો વોલ્ટેજના આધારે શું થશે? તો કે ભાઈ લો ટેન્શન, તો કે 1000 વોલ્ટ સુધી. હાઈ ટેન્શન, તો કે 11 kV, બરાબર. 11000 વોલ્ટ એટલે 11 kV થઈ ગયા. HT કેબલ એટલે 11 kV. પછી ST સુપર ટેન્શન એટલે 33 kV, ખાસ ધ્યાન રાખજો. પછી એક્સ્ટ્રા હાઈ ટેન્શન તો 66 kV. અને ESV એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ અથવા એક્સ્ટ્રા સુપર વોલ્ટેજ 1,32,000 વોલ્ટ એટલે 132 kV, બરાબર. આમાંથી કદાચ તમને ક્વેશ્ચન આવી શકે છે. અને ઉપયોગના આધારે પાવર કેબલ્સ ને કંટ્રોલ કેબલ્સ, બરાબર. પછી આનાથી વધારે વર્ગીકરણ તો હતું કે ભાઈ પછી શું છે, ઇન્સ્યુલેશનના આધારે, પછી આર્મરિંગના આધારે, એ એટલું બધું કંઈ કામનું નથી. મેન આપણે જે કામનું છે એ જ મેં તમને અહીંથી કીધું છે. પાવર કેબલ્સ છે તો એ પાવરને લઈ જશે. કંટ્રોલ કેબલ છે એમાં કરંટ ઓછો ફ્લો થતો હોય એ કંટ્રોલ સિગ્નલને લઈ જવા માટે ઉપયોગ થશે. ઓકે. ત્યાર પછી હજી એક મોસ્ટ ટાઈમ ટોપિક જોઈ લઈએ, સેગ શું કઈ છે, બરાબર. તો કે તમને આઈડિયા હશે, આપણે ટ્રાન્સમિશન લાઈન છે એને લંબાવવા માટે આપણે સેગનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે શું થાય કે ભાઈ એકદમ જો તાણીને ખેંચવામાં આવશે તો એ તૂટી જશે.
એ ન થાય એના માટે આપણે સેગ રાખીએ, એટલે થોડોક જોડો, ગુજરાતીમાં એને જોડો કહેવામાં આવે છે. તો આપણા કંડક્ટરના ટ્રાન્સમિશન લાઇનના નીચામાં નીચા પોઈન્ટથી લઈને ટાવરના ઊંચામાં ઊંચા પોઈન્ટ સુધીના જે પોઈન્ટ મળે છે એને આપણે સેગ કહીએ છીએ. વચ્ચેની જગ્યાને સેગ કહેવામાં આવે છે. મેં અહીંયા લખેલું છે સેગ, બરાબર. નીચેમાં નીચેનો પોઈન્ટ એનાથી લઈને ઉપરનો પોઈન્ટ, બરાબર. આપણા ટાવરના સૌથી હાઈએસ્ટ ટોપ પોઈન્ટથી લઈને આનો લોએસ્ટ પોઈન્ટ એને કીધું સેગ. સેગ કેના ઉપર આધાર રાખે છે, બરાબર? તો મેન આ સૂત્ર ઉપરથી તમને મગજમાં આવી જશે. સેગ ઇઝ ઇક્વલ ટુ WL²/8T. W એટલે શું થશે? તો કે સેગ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એટલે સમપ્રમાણમાં છે વાહકના વજનમાં. વાહકનું વજન એટલે શું કીધું? તો કે W કીધું. W સેગ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વાહકનું વજન. જો કંડક્ટરનું વજન વધશે તો સેગ વધશે, વજન ઘટશે તો સેગ ઘટશે, બરાબર. આવો ક્વેશ્ચન બની શકે. ત્યાર પછી સેગ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L² એટલે કે વાહકની લંબાઈમાં, બરાબર. કંડક્ટરની લંબાઈ જો વધશે તો સેગ વધશે, બરાબર. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L². પણ અહીંયા ધ્યાન રાખજો, જો લંબાઈ ડબલ થઈ તો સેગ 4 ગણો થયો. વર્ગ છે, લંબાઈના વર્ગના પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે, બરાબર. લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે અમારે તમને ક્વેશ્ચન એવો પૂછે, જો આપણે ટ્રાન્સમિશન લાઈન લંબાઈ મતલબ કેવી રીતના ખબર છે? આ બે પોલ વચ્ચેનું ડિસ્ટન્સ એને સ્પાન કહેવામાં આવે છે. આ પોલ નંબર 1 છે, આ પોલ નંબર 2 છે, આ બે પોલનું ડિસ્ટન્સ છે, બરાબર. એટલે એને લંબાઈ કીધી. હવે વસ્તુ શું છે? આને આપણે સ્પાન કહેવામાં આવે છે. આ બે પોલ વચ્ચેનું ડિસ્ટન્સ છે. હું એમ કહું છું આ બે પોલ વચ્ચેનું ડિસ્ટન્સ છે ને ડબલ થઈ જાય છે. જો બે પોલ વચ્ચેનું ડિસ્ટન્સ ડબલ થાય એટલે કે લંબાઈ વધી તો સેગ 4 ગણો થશે. અહીંયા ડબલ તો 2 નો વર્ગ 4 ગણો. જો લંબાઈ ઘટી તો શું થશે? સેગ ઘટી જશે, બરાબર. પછી સેગ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેન્શન એટલે કે વ્યસ્ત પ્રમાણ, ટેન્શનના વ્યસ્ત પ્રમાણમાં છે. ટેન્શન એટલે શું? કોઈ પણ વસ્તુ સિમ્પલ હું તમને કહું કે તમે આવી રીતના આમ ટીંગાઈ જાઓ તો શું થશે? 1 મિનિટ સુધી તમને વાંધો ના આવે. 1 મિનિટ પછી તમારા જે આ કાંડા છે, કાંડા ઉપર વજન આવવાનું ચાલુ થશે, બરાબર. તમે 2-5 મિનિટ આવી રીતના, આપણે જો કે બહુ ઓછા લોકો એવા ટીંગાઈ શકે, બરાબર. પણ પછી તમને શું થશે? એકદમ વજન અહીંયા આવશે. તો હવે વસ્તુ શું થાય? કંડક્ટર ટીંગાયેલો છે તો જે જગ્યાએ એ ટીંગાયેલો છે તો આવી આપણને મેન વજન ક્યાં આવ્યો? આપણા કાંડા ઉપર, બરાબર. તો સેમ એઝ ઇટ ઇઝ કંડક્ટર ઉપર ટેન્શન આવશે. હવે આ જે ટેન્શન છે, બરાબર, એ ઓછું હોવું જોઈએ. આ ટેન્શન ઓછું કરવા માટે આપણે શું કરવું પડે? ખાસ ધ્યાન રાખો, બરાબર. તો કે સેગ આપણે વધારે રાખશું કારણ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે એટલે ટેન્શન ઓછું થશે. અને જો ટેન્શન વધ્યું મતલબ કે સેગ ઓછો રાખશું, સેગ આપણે ઓછો રાખશું તો ટેન્શન વધશે, બરાબર. ટેન્શન વધશે, સેગ ઓછો તો ટેન્શન વધશે. સેગ આપણે વધારે રાખશું તો ટેન્શન ઓછું થશે, બરાબર. એટલે અહીંયા કાંડા ઉપર મતલબ કે જે કંડક્ટર જે ટીંગાડેલા છે એ જગ્યાએ શું થશે કે ભાઈ એ એટલું બધું એને વજન નહીં આવે, એટલું એના ઉપર ફોર્સ ટેન્શન ઓછું આવશે, બરાબર. ત્યાર પછી ટેમ્પરેચર પણ આવે છે, બરાબર. તાપમાન, જો ટેમ્પરેચર એટલે કે તાપમાન વધશે તો લંબાઈ વધશે, સેગ તો સેગ વધશે, બરાબર. તાપમાન વધશે તો લંબાઈ વધશે, લંબાઈ વધશે તો સેગ પણ વધશે. ઓકે, આટલી વસ્તુ તમારે સેગની અંદર ખાસ ધ્યાન રાખવાની છે. WL²/8T આ સૂત્ર મગજમાં રાખશો ને એટલે તમને આખું આવડી જશે. જોઈને જ ખબર પડી જાય. સેગ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આપણો W એટલે કે વાહકના વર્ગના, આપણે વાહકના વજનના સમપ્રમાણમાં છે. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L² એટલે વાહક મતલબ કે લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ T ભાઈ ટેન્શનના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે ટેન્શન ઓછું રાખવાનું જીવનમાં અને ટ્રાન્સમિશન લાઇનના સેગમાં ટેન્શન ઓછું હોવું જોઈએ. ઓકે, ટેન્શન ઓછું, સેગ વધારે, ક્લિયર. અને ટેમ્પરેચર વધશે તો લંબાઈ વધશે તો સેગ વધશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે આ વિડીયોની અંદર ઘણું બધું કવર કરી લીધું છે, બરાબર. મને લાગે છે વિડીયો થોડોક મોટો થઈ જાય એટલે એના માટે પછી આપણે શું કરીએ છીએ, હવે ભાઈ અમુક જે થોડાક નાના ટોપિક વધ્યા છે ને એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કવર કરી લેશું, બરાબર. આ વિડીયોની અંદર તમને કંઈ પણ ક્વેશ્ચન હોય, તમને કંઈ ન સમજાણું હોય તો તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેન્ટ એકેડમી. અને ખાસ તમારા પ્રતિભાવ કમેન્ટની અંદર લખજો. ઓકે, થેન્ક યુ.